દાહોદમાં ભીલ સમાજના લોકો દ્વારા ઢોલ મેળાનું આયોજન કરવામાં આવ્યું। દાહોદમાં ભીલ સમાજ સુધારણા મંડળે ઢોલ મેળાનું આયોજન કર્યું, જેમાં દાહોદ સહિત રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી પારંપરિક ઢોલ ત્રાસા સાથે મોટી સંખ્યામાં ઢોલીડા અને ખેલૈયાઓ એકત્રિત થયા। ઢોલના તાલે તેઓ મુગ્ધ થઈને ઝૂમ્યા। આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરવા અને યથાવત રાખવા ઢોલ મેળા આકર્ષણ જમાવ્યું। ઢોલ મેળામાં શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર અને સાંસદ જસવંતસિંહ ભાભોર પણ ઉપસ્થિત રહ્યા। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર ઢોલ વગાડીને ઝૂમી ઉઠ્યા। આ વખતે 200 થી વધુ ઢોલીઓએ ઢોલ મેળામાં ભાગ લીધો। ભાગ લેનાર તમામ ઢોલીઓને પ્રોત્સાહિત કરવા માટે પુરસ્કાર આપવામાં આવ્યા। અમે ઢોલ મેળાનું આયોજન કરીએ છીએ। આ આદિવાસીની સંસ્કૃતિનું પ્રતીક છે ઢોલ મેળો। અને આદિવાસીઓ જ્યારે તહેવાર હોય, લગ્ન મંડપ હોય યા તો સગાઈ કરે ત્યારે મનોરંજન કરવા ઢોલ વગાડીને નાચે છે, એના બધા સાધનો સાથે। આ સંસ્કૃતિ આદિવાસીઓનો હજારો વર્ષથી છે। આ લુપ્ત નહીં થઈ જાય એમ કરીને સંસ્કૃતિ જાળવી રાખવા માટે હું ઢોલ મેળાનું આયોજન કરું છું। અને પૂરા દિવસ દરમિયાન આ જે સાંસદ ઢોલ મેળાનું આયોજન કરીને ઉત્સવ મનાવીને બધા સાથે મળીને બધા રામ કરીને પોતાના ઘરે જશે। અને 4 દિવસ પછી જે હોળી ધૂળેટીનો જે માહોલ છે, એ આ હોળી ધૂળેટીના જે તહેવાર છે એની શરૂઆત થઈ ગઈ છે।